નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોએ અનૈતિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાનું ટાળવું. જે લોકો તમારા નિર્ણયોનો વિરોધ કરી રહ્યા હતા તેઓ આજે તમારું સમર્થન કરશે. પોલીસ અને પ્રશાસન સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ સારો છે. વૃષભ રાશિના લોકોનું વિવાહિત જીવન ખૂબ જ રોમેન્ટિક રહેશે. પારિવારિક જવાબદારીઓ સારી રીતે નિભાવશો. વિદ્યાર્થીઓ અભ્યાસમાં ખૂબ જ રસ લેશે. નવા બિઝનેસ પ્લાન પર કામ કરી શકો છો. ઘરના કામમાં થોડો વિલંબ થઈ શકે છે. મિથુન રાશિના લોકોએ સખત મહેનતથી પીછેહટ કરવી નહીં. કોઈને પૂછ્યા વગર સલાહ ન આપો. વાહન ચલાવતી વખતે સાવચેત રહો. વધુ પડતો આત્મવિશ્વાસ તમને સારા નફાથી વંચિત કરી શકે છે. કર્ક રાશિના લોકોનું જાહેર ક્ષેત્રમાં માન સન્માન વધશે. વ્યવસાયમાં તમારા માટે સંજોગો પ્રતિકૂળ હોઈ શકે છે. તમારે ઘણી દોડધામ કરવી પડશે, પરંતુ ખાસ પરિણામ નહીં મળે. દર્દીઓના સ્વાસ્થ્યમાં સુધારો થશે. સિંહ રાશિના જે લોકો વિદેશ જવા માંગતા હોય તેમણે થોડા સમય રોકાવું સારું રહેશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો સમસ્યાઓમાં વધારો કરનારા સાબિત થશે. માતા પિતાના આદેશનું પાલન કરો. શરીરમાં શક્તિ અને તેજની કમીનો અનુભવ થશે. કન્યા રાશિના લોકોનું સમાજમાં માન સન્માન પહેલાંની સરખામણીમાં વધશે. સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશો. લક્ઝરી પાછળ પૈસા ખર્ચ થશે. સહકર્મીઓના વ્યવહારથી પ્રસન્ન થશો. બાળકોના વર્તન પર નજર રાખો. તુલા રાશિના લોકો પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરશે. તમારે ધાર્મિક કાર્યોમાં ધ્યાન આપવું જોઈએ. આજે ઓફિસમાં અટકેલા કામ પૂરા કરવાનો પ્રયાસ કરશો. પરિવારના સભ્યોની વાત ખરાબ લાગી શકે છે. જૂની ભૂલોનું પુનરાવર્તન ટાળો. વૃશ્ચિક રાશિના લોકોની દિવસની શરૂઆત થોડી ખરાબ રહેશે. નિર્ણય લેવામાં તમે અસ્વસ્થતા અનુભવશો. કલ્પનાની દુનિયામાંથી બહાર આવીને વાસ્તવિકતાને સમજવાનો પ્રયત્ન કરો. બેરોજગાર યુવાનોને નોકરી માટે ઇન્ટરવ્યૂની તક મળી શકે છે. ધન રાશિના લોકોના મનમાં સંતોષ રહેશે. ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે, પરંતુ સાંજે કોઈ કારણોસર મતભેદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ તેમના લક્ષ્યોને લઈને મૂંઝવણમાં પડી શકે છે. સર્જનાત્મક કાર્ય અને કલામાં રસ રહેશે. મકર રાશિના લોકો માટે ભાગીદારી સંબંધિત કામ ફાયદાકારક સાબિત થશે. પારિવારિક જીવનનો પૂરતો આનંદ મળશે. સારી તકોનો લાભ ઉઠાવી શકશો. તમારે બીજાની સલાહ લેવી પડશે, પરંતુ તમારા પોતાના વિચારોના આધારે નિર્ણયો લેવા યોગ્ય રહેશે. કુંભ રાશિના લોકોએ ભૂતકાળની ભૂલોમાંથી શીખવાનો પ્રયાસ કરવો. સરકારી નોકરી કરતા લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડશે. તમારા મિત્રો સાથે સારા સંબંધો જાળવી રાખો. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ ઓછો લાગશે. મીન રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે. કોઈના પ્રભાવમાં કામ ન કરો. બપોર પછી તમને કોઈ પણ સમસ્યામાંથી રાહત મળશે. વૈવાહિક સંબંધોમાં તાલમેલનો અભાવ રહેશે. મનમાં થોડી અશાંતિ રહી શકે છે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.